હેલો નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4 છે. મિત્રો ભારતની રાષ્ટ્રીય ચળવળો સ્વાધ્યાય પોથીનો ભાગ નંબર 3 નો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, જેની તમામ પ્રકારની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો શરૂ કરીએ. વિભાગની શરૂઆત કરીએ છીએ. મિત્રો વિભાગની અંદર સૌપ્રથમ આપણને યોગ્ય જોડકા જોડો એવું કહ્યું છે. જેમાં પહેલું છે વાસુદેવ ફડકે, તો આવશે ઓપ્શન ડી. જેમ કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરનાર બિપિનચંદ્ર પાલ, તો ઓપ્શન એ જહાલવાદી નેતા. અરવિંદ ઘોષ, ઓપ્શન સી સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર. અને રવિન્દ્રનાથ ટાગોર, તો કે ઓપ્શન બી નાઇટહુડ સન્માન ત્યાગનાર. વધીએ છીએ બીજા નંબરે જોડકાની અંદર જલિયાવાલા બાગનો હત્યાકાંડ, તો આવશે ઓપ્શન એ એટલે કે 1919. બંગાળના ભાગલા, ઓપ્શન ડી 1905. બંગાળના ભાગલા રદ, ઓપ્શન એ 1911. અને ચોરી ચોરાનો બનાવ, તો આવશે ઓપ્શન બી 1922. ત્યારબાદ ખરા કે ખોટા, જેમાં પહેલા નંબરે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો હતો, સાચું. 2 લોર્ડ મિન્ટોને મુસ્લિમ કોમવાદનો પિતા કહે છે, સાચું. 3 અસહકારનું આંદોલન 1942માં શરૂ થયું હતું, ખોટું. 4 બ્રિટિશ શાસનના સમય બિહાર સૌથી મોટો પ્રાંત હતો, ખોટું. 5 રોલેટ એક્ટનો જવાહરલાલ નહેરુએ કાળો કાયદો કહ્યો હતો, ખોટું. ત્યારબાદ મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. પહેલા નંબરે જોઈએ તો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ અમૃતસર શહેરમાં થયો હતો. 2 બંગાળના ભાગલા, તો કે લોર્ડ કર્ઝનને પાડ્યા હતા. 3 ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત, તો કે વાસુદેવ બળવંત ફડકે કરી હતી. મિત્રો બીજી એક અગત્યની વાત કે આપણી ચેનલ પર તમારા તમામ વિષયના સ્વાધ્યાય પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી વગેરે તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચોથા નંબરે છે ગુજરાતમાં સર્વપ્રથમ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા, તો કે અરવિંદ ઘોષે તૈયાર કરી. 5 પાકિસ્તાનના સાચા સર્જક અહમદ ઝીણા કે રહીમતુલ્લા નહીં પણ લોર્ડ મિન્ટો હતા. જેની અંદર વિકલ્પની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ આપણે લખવાનો થશે પહેલા નંબરે. મગનલાલ ઢીંગરાએ, તો કે વિલિયમ વાયલી અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી. 2 સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જંપીશ, આ વિધાન, તો કે લોકમાન્ય ટિળકે ઉચ્ચારેલ છે. 3 બંગાળના ભાગલાનો અમલ કરાયો તે દિવસ, તો કે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. 4 વિદેશી ભૂમિ પર સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ, તો કે મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. 5 શ્રી અરવિંદ ઘોષે, તો કે ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિકારી યોજના વર્ણવેલ હતી. ત્યારબાદ 1-2 વાક્યમાં ઉત્તર. પહેલો પ્રશ્ન છે બંગાળના ભાગલાનો વિરોધ કરવા ચાલેલા આંદોલનના મુખ્ય લક્ષણો કયા હતા, તો કે વિદેશી માલનો બહિષ્કાર કરવો, સ્વદેશી અપનાવવું, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું આ આંદોલનના મુખ્ય લક્ષણો હતા. 2 જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા તહેવારના દિવસે બન્યો હતો, તો વૈશાખી પૂર્ણિમાના તહેવારે. 3 મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, મુસ્લિમ કોમવાદના પિતા મિન્ટો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 4 ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા, તો કે ઈસવીસન 1857 સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. વિભાગ બી, જેની અંદર ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો હતો, તો કે આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવા માટે ઘડાયેલ હતો. આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતો હતો. પ્રશ્ન 2 જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતો, તો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી જનરલ ડાયર હતો. પ્રશ્ન 3 બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા અને કયા વર્ષે રદ કરવામાં આવ્યા, તો કે બંગાળના ભાગલા 16 ઓક્ટોબર 1905ના રોજ કરવામાં આવ્યા અને ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા. પ્રશ્ન 4 ચોરી ચોરા આંદોલન સાથી મોકૂફ રખાયું, તો કે આ આંદોલન 21 પોલીસ મૃત્યુ પામ્યા હતા. ગાંધીજીને જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજદારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, માટે ગાંધીજીએ અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લીધું. પ્રશ્ન 5 વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કોણે ચલાવી હતી,
તો કે શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદળાયા, ઉત્તમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ વગેરે જેવા ક્રાંતિકારીઓ ચળવળ ચલાવી હતી. ત્યારબાદ મિત્રો વિભાગ સી છે, જેમાં મુદ્દાસર આપણે ઉત્તર લખવાનો થશે. પહેલો પ્રશ્ન, હિંદના મુસ્લિમોએ ખિલાફત ચળવળ માટે શરૂ કરી હતી. શા માટે શરૂ કરી હતી? તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પરાજિત તુર્કી સાથે કરેલ સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો. તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિંદના મુસ્લિમો પર ભારે ગુસ્સે થયા. તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિંદમાં ખિલાફત ચળવળ શરૂ કરી. પ્રશ્ન 2, વિસ્તૃત પરિચય આપો મદનલાલ ઢીંગરા. મદનલાલ ઢીંગરાનો જન્મ 1883માં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ દેશપ્રેમી અને ક્રાંતિકારી યુવાન હતા. ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. ત્યાં વિનાયક દામોદર સાવરકરને પ્રણાતી ક્રાંતિના માર્ગે જોડાયા. 1909માં લંડનમાં તેમણે અંગ્રેજ અધિકારી કરઝન વાયલીની હત્યા કરી હતી. પ્રશ્ન 2, મેડમ ભીખાઈજી કામા. મેડમ ભીખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઈસવીસન 1909માં જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 3, મંગલ પાંડે. મંગલ પાંડે 1857ની પ્રથમ સશસ્ત્ર ક્રાંતિના નાયક અને દેશના પ્રથમ શહીદ માનવામાં આવે છે. તેમણે અંગ્રેજોએ આપેલા કારતૂસમાં ગાય અને ડુક્કર, અહીં મિત્રો સુવર અથવા ડુક્કર, ની ચરબીનો વિરોધ કર્યો અને 29 માર્ચ 1857ના રોજ અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો. તેમણે 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી દેવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન 3 છે, નીચેના ક્રાંતિકારી ઓળખી તેના વિશે 2 વાક્યોમાં લખો. તો મિત્રો આ જે ક્રાંતિકારી છે તેમનું નામ છે ચંદ્રશેખર આઝાદ અને તેઓ ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે અંગ્રેજોની વિરુદ્ધમાં સશસ્ત્ર ક્રાંતિમાં ભાગ લીધો હતો. બીજા નંબરે આપણે જે મિત્રો ચિત્ર જોઈ રહ્યા છે જે છે રામપ્રસાદ બિસ્મિલ. તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી અને કવિ હતા, જેમણે કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો. તેઓને અંગ્રેજ સરકારે ધરપકડ કરી 1927માં ફાંસી આપી હતી. આજે તમે જોઈ રહ્યા છો મિત્રો ત્રીજા નંબરે છે વાસુદેવ બળવંત ફડકે. તેમણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. બ્રિટિશ સરકારે તેમને પકડ્યા બાદ તેઓ જેલમાં ગંભીર બીમાર થયા અને ત્યાં જ મૃત્યુ થયું હતું. મિત્રો વિડીયોને ખાસ લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. વિભાગ ડીની અંદર જોઈએ, જેમાં સવિસ્તાર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંકમાં લખો. ઉત્તર જોઈએ તો કે બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવાવરો કૂવો હતો. બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડો સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. લશ્કરે માત્ર 10 મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસની નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ હત્યાથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારમાં ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. બીજા નંબરે જોઈએ, અસહકારના આંદોલનના કાર્યક્રમો અને સ્વરૂપ સવિસ્તર વર્ણવું. તો કે અસહકારના આંદોલનના કાર્યક્રમો જેમ કે વિદ્યાર્થીએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામે આપ્યા. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી. નવેમ્બર 1921માં ડ્યુક ઓફ કેનાર્ડ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. સ્વદેશનો પ્રચાર થતાં ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજોકની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. તેઓ બળગો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનની અસરથી ચોંકી ઉઠ્યું.
ટિળક સ્વરાજ ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા માપેલા બળવાને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો. આ બળવો ટીકાપાત્ર બન્યું હતું. 3 જેમાં ટૂંક નોટ લખો. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. તો કે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારેન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારેન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે અહીં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરે સ્વામી મળ્યા. શ્રી બારેન્દ્ર કુમાર ઘોષે વડોદરા અને ચરોતર એટલે કે હાલનો ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી. ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. ત્યારબાદ પ્રશ્ન 4 બંગભંગ આંદોલન વિશે નોંધ લખો. તો કે 1905માં બ્રિટિશ વાઇસરો લોર્ડ કર્ઝને બંગાળને ધાર્મિક આધાર પર 2 ભાગમાં વહેંચ્યું. પૂર્વ બંગાળ જે મુસ્લિમ બહુમતી અને પશ્ચિમ બંગાળ હિન્દુ બહુમતી. આ નિર્ણયને બંગભંગ કહેવામાં આવ્યો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો. બંગાળના ભાગલા વિરોધમાં દેશભરમાં બંગભંગ વિરોધી આંદોલન શરૂ થયું. લોકો માનતા હતા કે અંગ્રેજો હિન્દુ મુસ્લિમ ફૂટ પાડવા ઈચ્છે છે. બંગાળના લોકોના રાષ્ટ્રીય એકતાને તોડી પાડવાનો પ્રયાસ હતો. સ્વદેશી ચળવળ શરૂ કરાઈ. વિદેશી માલનો બહિષ્કાર થયો. રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી વસ્તુનો પ્રચાર થયો. રવિન્દ્રનાથ ટાગોર સહિતના આગેવાનોએ જનજાગૃતિ ફેલાવી. ભારતને આર્થિક ફાયદો થયો. જ્યારે ઇંગ્લેન્ડને મોટું નુકસાન થયું. તેથી બ્રિટિશ સરકારે 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. મિત્રો, આ સાથે આપણો અહીં સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. હવે આગળના પાઠનું અને અન્ય વિષયના સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળે જશે. તે ઉપરાંત તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ના ભૂલાય.